જય માતાજી। આજે તો મિત્રો આજ તો હરખની હેલી છે અને સણા આજે તો ખરેખર મિત્રો ફુવારાથી પદ્ધતિ પ્રમાણમાં તો ગણજી કરેલા છે અને સણા મિત્રો ખૂબ જ આ સાલ તો ગણજી અમારે માણેકપુરામાં તો મિત્રો આ પહેલો એવોર્ડમાં જ મિત્રો સણા વાવરાય છે અને બધા ખેડૂતો જેમ સણા વાવશો એમ જીવનની અંદર તો હંમેશા માટે પ્રગતિ તો થવાની કેમ ને ગણજી। અને આપણા જેવા મિત્ર મથુરજી ઠાકોરે પણ સણા તો નહીં એમને વાયા ના કોઈ, પણ એમને વારંવાર તો હું પણ કહેતો કે મથુરજી તમે થોડા ઘણા સણા વાવો તો ખૂબ જીવનની અંદર પ્રગતિ હંમેશા માટે થશે। અને નવગણજી આ સાલ તો મેં ઘઉંની પણ ખેતી પણ સરસ કરી છે। ઘઉં વગેરે આપણે થાય અને આપણા ખેડૂતના દીકરાને તો શું ખાવા માટે ઘઉં તો સ્પેશિયલ હોવા જ જોઈએ ખરું ને। એટલે ઘઉં ખૂબ થાય અને ઘઉં ખૂબ હુટલું થાય અને ઢોરા પણ મોજ કરે અને મિત્રો આપીએ પણ મોજ તો પણ કરે। અને નવગણજી તમે આ સાલ તો 64 ને આપણે પ્રાર્થના કરીએ કે નવગણજી ઠાકોરને 1000 ઘણો આપશે એવી દિલથી પ્રાર્થના કરશે। અને નવગણજી આ જીરું તમારે સરસ છે ભાઈ, ના જીરું સરસ છે। નવગણજી જોડે સણા જોડે અમને જાય છે પણ એગ્રોની અંદર અમે એ હાથો ડોકો જે જાતો હોય ને એ તમે નજીકના આપણે ખરડોસરની અંદર તો ખૂબ એ એગ્રો છે એટલે એગ્રો સેન્ટરની અંદર તમે જાશો તો અવશ્ય એમને દવા તમને આપશે। અને જો સણા તો મિત્રો ખેડૂત મિત્રો તમે જોઈ લો કે રમેશજીને તો ખેડૂતોના ખૂબ જ ફોન આવે કે સિંગ રમેશ ઠાકોર અમારા ખેડૂતની ખેતરની મુલાકાત લો એટલે તો અમારા અવશ્ય ખેડૂતનો ફોન આવે એટલે આપણે વિનામૂલ્ય મિત્રો અમે પૈસા લેતા જ નથી। જ્યારે 1 કિલોમીટર કે 2 કિલોમીટર અમારે વિડીયા બનાવવા જવું હોય ને તો ખેડૂત મિત્રના વિડીયા અમે અપલોડ કરે છે અને પૈસો પણ લેવા નથી। જય હિન્દ, જય ભારત માતા કી।